લીંબડી તાલુકાના બોરાણા ગામના જયપાલભાઈ પરમાર દ્વારા દલિત સ્મશાને જવાના રસ્તા ઉપર કઈ રીતે નનામી લઈને જવામાં આવી રહી છે તેનો વિડીયો વાયરલ કરી અને પોતે એક સામાજિક કાર્યકર તરીકે અવારનવાર રજૂઆત પણ કરી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા જયપાલ પરમાર દ્વારા આ વિડીયો વાયરલ કર્યો હતો અને પોતે પણ સામે આવ્યા હતા. ત્યારે શું આ વિડીયો વાયરલ થતા સ્થિતિમાં સુધારો થશે ખરો એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. હું જયપાલભાઈ કરશનભાઈ પરમાર, ગામ બોરાણા, તાલુકો લીંબડી. હવે અમારે દલિત સ્મશાનને જવા માટે વર્ષોના વર્ષો વીતી ગયા, પણ અમારે 5-5 ફૂટની હાઈડે પાણીમાંથી સ્મશાન ડેડ બોડી લઈને જવું પડતું હોય તો આ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કોઈ ધ્યાન દેતું ન હોય. તો અમે મહેરબાની કરીને જે તંત્ર લાગતા ઓળખતા હોય એમને મહેરબાની કરીને કેવી છે, કાં તો અમને સાહેબ હોડીઓ લઈ દો અને કાં તો આનું નિરાકરણ લાવો. જેને અમે કહીએ એ કે થઈ જશે, આમ છે તેમ છે, એવા ખોટા વાયદાઓ આપાપ કરે છે. તો અમે સરકારશ્રીને અને જે તે લાગતા ઓળખતા અધિકારીઓને અમે કહીએ કે સાહેબ તાત્કાલિક આનું નિરાકરણ લાવો. અમારે આ 5 મહિના 6 મહિના એવી તકલીફ સાહેબ પડે છે કે અમારે માથે સબ લઈને જવું પડે છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.